હાલમાં ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગને લઈને ભારે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ચૂક્યા છે। સાંસદના વર્તમાન સત્ર દરમિયાન વિપક્ષી દળો સતત સરકારને ઘેરી રહ્યા છે ને દેશના ગૃહમંત્રી તેમજ પ્રધાનમંત્રીની સાંસદમાં ગેરહાજરી પર ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે। દિલ્હીમાં જંતર મંતર, કોંગ્રેસ હેડક્વાર્ટર અને ગૃહમંત્રીના આવાસ આસપાસ વિપક્ષી કાર્યકર્તાઓને યુવાનો મોટી સંખ્યામાં એકઠા થઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, જેને જોતા સુરક્ષા દળો દ્વારા બાર્કેડિંગ મજબૂત કરવામાં આવી રહ્યા છે। આ આંદોલન વિરોધ પ્રદર્શન પાછળનું સૌથી મોટું કારણ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને યુવાનો પર થયેલું પોલીસ દમન છે। તાજેતરમાં દિલ્હી પોલીસ અને સુરક્ષા દળોના આંતરિક રિપોર્ટ સામે આવ્યા બાદ વિપક્ષે આક્ષેપો કર્યા છે કે જંતર મંતર અને સંસદ માર્ચ દરમિયાન પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર અતિશય બળપ્રયોગ કરવામાં આવ્યો હતો। સામાન્ય રીતે પ્રદર્શન વિખેરવા માટે લાઠીચાર્જ કે વોટર કેનનનો ઉપયોગ થતો હોય છે, પરંતુ આ કિસ્સામાં વિદ્યાર્થીઓ સામે આતંકવાદીઓ સામે વપરાતી પેલેટ ગન અને AK-47 જેવી હથિયારોનો ઉપયોગ કરાયો હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે। આ જ કારણોસર હવે સંસદથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી અને દેશના ખૂણે ખૂણેથી ગૃહમંત્રીની નૈતિક જવાબદારી નક્કી કરીને તેમના રાજીનામાની માંગણી જોરશોર પકડી રહી છે। બીજી તરફ દેશભરમાં સતત બની રહેલી પેપર લીકની ઘટનાઓને લઈને પણ યુવા વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપસિંહ સુરજેવાલાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે ભાજપ શાસિત રાજ્યોમાં પેપર લીક થવું અને સામાન્ય સિસ્ટમ બની ગયું છે। નેશનલ લેવલે નીટ પરીક્ષામાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધરતાલ થઈ ગયું અને આઘાતમાં અનેક વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે। આ સિવાય તાજેતરમાં ઓડિશામાં પણ મેડિકલ PG પરીક્ષાનું પ્રશ્નપત્ર લીક થઈને સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું। છેલ્લા 12 વર્ષમાં 152થી વધુ પેપર લીકની ઘટનાઓ સામે આવી છે। વિપક્ષનું કહેવું છે કે સરકાર બિલ પસાર કરીને માત્ર કાગળ પર દાવા કરે છે, પરંતુ યુવાનોના ભવિષ્યની સુરક્ષા માટે કડક પગલાં લેવામાં નિષ્ફળ નીવડી છે। કોંગ્રેસ નેતાઓ શાંતનુસિંહ અને ઉદયભાનુ પ્રતાપસિંહે આરોપ મૂક્યો છે કે 20 જુલાઈના રોજ જ્યારે યુથ કોંગ્રેસના કાર્યાલય બહાર આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ માર્ચ કોંગ્રેસ નેતાઓ શાંતનુસિંહ અને ઉદયભાનુ પ્રતાપસિંહે આરોપ મૂક્યો છે કે 20 જુલાઈના રોજ જ્યારે યુથ કોંગ્રેસના કાર્યાલય બહાર આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ સંસદ માર્ચ માટે શાંતિપૂર્ણ રીતે એકઠા થયા હતા, ત્યારે ત્યાં પથ્થરોથી ભરેલો એક ડમ્પર લાવીને ઊભો રાખવામાં આવ્યો હતો। આ ટ્રક સતત 5 દિવસ સુધી ત્યાં જ પડી રહ્યો હતો। વિપક્ષે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે દિલ્હી પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે પથ્થરોથી ભરેલો આ ટ્રક ત્યાં કેવી રીતે પહોંચ્યો ને કોના કહેવાથી મુકાયો હતો। વિપક્ષનો દાવો છે કે પ્રદર્શન હિંસક બનાવીને છાત્રો પર મોટી લાઠીચાર્જ અને દમન કરવા માટે આ એક મોટું કાવતરું ઘડવામાં આવ્યું હોઈ શકે છે। હાલમાં આ મુદ્દો માત્ર દિલ્હી પૂરતો સીમિત ન રહેતા દેશના અલગ અલગ રાજ્યો સુધી પહોંચી ગયો છે। ઉત્તર પ્રદેશના બયાદુ સહિત અનેક શહેરોમાં સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો પર રસ્તા પર ઉતરી આવ્યા છે અને પ્રદર્શન કરી રહ્યા છે। વિપક્ષી નેતાઓનું સ્પષ્ટ કહેવું છે કે સંસદની કાર્યવાહીમાં હાજરી આપવાને બદલે સરકાર અને ગૃહમંત્રી મૌન સેવન કરી રહ્યા છે, જે જનતાના પૈસાને સંસદે મળતાનો અનાદર કરે છે।